જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત. આજે આપણે પ્રકરણ 10 છે વર્તુળ, એનું રિવિઝન કરવાનું છે. તમે પ્રકરણ 10 છે અગાઉ શીખી ગયા છો, અગાઉ મિયાણી સરે ચલાવેલ છે, પરંતુ ઘણો સમય વયો ગયો છે, એટલા માટે આજે આપણે થોડુંક એમાં રિવિઝન કરી લઈએ. રિવિઝન છે એટલે આપણે વ્યવસ્થિતપણે પૂર્ણ સ્વરૂપે ભણશું, પણ રિવિઝન નામ આપશું આપણે. તો આજે પ્રકરણ 10 રિવિઝન આપણે ભાગ 1 ભાગ 2 રીતે નામકરણ આપશું. તો આજે ભાગ 1 ની અંદર વર્તુળની સામાન્ય માહિતી આપવાની છે. વર્તુળમાં વ્યાખ્યા છે, વર્તુળની અંદર જેટલા ભાગો આવે છે એ દરેક વિશે ચર્ચા કરવાની છે અને સ્વાધ્યાય 10.1 વિશે આજે વાત કરવાની છે. તો સૌપ્રથમ વર્તુળ વિશે તો તમે જોયું જ હશે, જુદા જુદા આકારો તમે વર્તુળના જોયા હશે. રૂપિયાનો સિક્કો છે તો એની ફરતે કિનારેને તમે જોઈજો તે વર્તુળાકાર હશે. બંગડી છે એ વર્તુળાકાર છે. પછી કોઈ પણ વાહન લઈ લો, વાહનનું ટાયર છે એ વર્તુળાકાર છે. આવા અસંખ્ય ઉદાહરણો તમે વર્તુળ સ્વરૂપે લઈ શકો છો. તો આજે થોડુંક એક આગળ આપણે વર્તુળની વ્યાખ્યા આપીએ. પરિકરની મદદથી તમે વર્તુળ દોરતા તો શીખ્યા છો. કોઈ એક બિંદુ પરિકરની અણી રાખી પેન્સિલની અણીને એક રાઉન્ડ સ્વરૂપે દોરતા આપણને જે વર્તુળ મળે છે. તો હવે વર્તુળની વ્યાખ્યા જોઈએ તો સમતલના એક નિશ્ચિત બિંદુથી, આ એક સમતલ છે, સમતલનું એક આ નિશ્ચિત બિંદુ છે, નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને નિશ્ચિત અંતરે, ધારો કે અહીંથી કોઈ એક ફિક્સ માપ લઈ લો, આ અંતર છે, આ જેટલા અંતરે એક નિશ્ચિત બિંદુ હશે, નિશ્ચિત અંતરે જે બિંદુ હશે વર્તુળ સમતલના, એ દરેક બિંદુને જોડતા આપણને વર્તુળ મળે છે. આ વર્તુળની વ્યાખ્યા થઈ. સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા સમતલના બિંદુઓના સમૂહને જોડતા આપણે જે સમૂહ છે એને આપણે વર્તુળ કહીએ છીએ. હવે નિશ્ચિત બિંદુ છે, આ જે બિંદુ છે એને આપણે શું કહીએ છીએ? વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ. આને આપણે વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ. અને આજે આપણે નિશ્ચિત અંતર લીધું, દરેક બિંદુએ આપણે નિશ્ચિત અંતર હશે એને શું કહીએ છીએ? વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. વર્તુળના કેન્દ્રમાંથી જે બિંદુ નિશ્ચિત અંતરના જે બિંદુઓનો સમૂહ છે એ જેટલું અંતર છે ને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. ખાસ વ્યાખ્યા સમજવાની છે. હવે વર્તુળ છે એ આજે આખું સમતલ છે એને 3 ભાગમાં વિભાજિત કરે છે. વર્તુળ છે એ સમતલને કેટલા ભાગમાં વિભાજિત કરે છે? 3. કયા કયા? તો કે વર્તુળની બહારનો ભાગ, આ છે અંદરનો ભાગ, અને ત્રીજું આ વર્તુળ પોતે. એમ વર્તુળ છે એ સમતલને 3 ભાગમાં વિભાજિત કરે છે: બહારનો ભાગ, અંદરનો ભાગ અને વર્તુળ. હવે પછી તમારી ટેક્સ્ટ બુકમાં જુદી જુદી વ્યાખ્યાઓ છે. એમાં જીવા કોને કહેવાય, પછી વ્યાસ કોને કહેવાય, ચાપની વ્યાખ્યા મેં લખી છે. તો હવે જીવા અને વ્યાસની વ્યાખ્યા આપણે સમજીએ. જીવા કોને કહેવાય? તો કે વર્તુળ છે, આ એક વર્તુળ છે. આ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ, આ પહેલું બિંદુ અને આ બીજું બિંદુ, આ બે બિંદુને જોડતો જે રેખાખંડ છે એને આપણે વર્તુળની જીવા કહીએ છીએ. એવા તમે અસંખ્ય આની વર્તુળની અંદર જીવા દોરી શકો છો, કારણ કે જે બિંદુઓનો સમૂહ છે અસંખ્ય છે. તો આ વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતો જે રેખાખંડ છે એને આપણે જીવા કહીએ છીએ. પછી વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એને આપણે વ્યાસ કહીએ છીએ. વર્તુળની સૌથી મોટામાં મોટી જીવાને વ્યાસ કહીએ છીએ, અથવા તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો જે રેખાખંડ છે વર્તુળના બે બિંદુઓને જોડતો એને પણ આપણે વ્યાસ કહીએ
જે વ્યાખ્યા છે આપણે જેટલી રીતે આપવી હોય એટલી રીતે આપી શકીએ છીએ, પણ આપણને એનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે એકવાર આપણે એ વસ્તુ સમજી લીધી કે જીવા કોને કહેવાય, વ્યાસ કોને કહેવાય એટલે વાત પૂરી થઈ ગઈ. બરાબર, એટલે અમે તમને વ્યાસ અને જીવાની વ્યાખ્યા આપી. હજી એકવાર જીવા તો કે વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતો જે રેખાખંડ છે એને આપણે વર્તુળની જીવા કહીએ છીએ. પછી વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ છે બે બિંદુઓને જોડતો એને આપણે વ્યાસ કહીએ છીએ. વ્યાસને બીજી રીતે કેવું હોય તો કે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવાને પણ વ્યાસ કહીએ. પછી આ બે વ્યાખ્યાથી ખાસ સમજવા જેવી આપણે સમજી. હવે ત્યારબાદ પછી છે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના આ જે વર્તુળ છે, વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના બે બિંદુ છે વચ્ચેના વર્તુળના ભાગને આ જે વર્તુળનો ભાગ છે એને આપણે ચાપ કહીએ છીએ. શું કહીએ છીએ? ચાપ. જો આટલો આ છે એ ચાપ છે. હવે ચાપના બે પ્રકાર પડે. આ જે એક ઉપર એ ચાપ છે, આ એક ચાપ છે. આ બે બિંદુઓ વચ્ચે જે વર્તુળનો ભાગ છે એને ચાપ જ કહીએ છીએ. એમાં બે ભાગ પડે છે. જે નાનો ભાગ છે એને આપણે લઘુ ચાપ કહીએ છીએ. લઘુ એટલે નાનું, અને જે મોટો ભાગ છે એને આપણે ગુરુ ચાપ કહીએ છીએ. ગુરુ એટલે મોટો. તો આ ચાપ વિશે તમને ખ્યાલ આવી ગયો. પછી આ આખી જે વર્તુળની લંબાઈ છે, જો વર્તુળની આ જે આખી પૂર્ણ લંબાઈ છે એને આપણે શું કહીએ છીએ? પરિઘ કહેશું. આ વર્તુળની પૂર્ણ લંબાઈને પરિઘ કહેશું. એનું માપ હંમેશા 2πr થશે. આ યાદ રાખવાનું, વર્તુળના પરિઘ. વર્તુળની પૂર્ણ લંબાઈ છે એનું માપ કેટલું થશે? 2πr. આ એક યાદ રાખવાનું છે તમારે. હવે ત્યારબાદ ટેક્સ્ટબુકમાં આગળ વ્યાખ્યા છે. વર્તુળની પૂર્ણ લંબાઈને આપણે પરિઘ કીધું. પછી હજી એક અર્ધવર્તુળની વ્યાખ્યા સમજીએ તો કે વર્તુળ છે એમાં જે વ્યાસના જે બે બિંદુ છે, વ્યાસના બે બિંદુ વડે જે વર્તુળનો ભાગ બને છે એને આપણે અર્ધવર્તુળ કહેશું. વ્યાસના બે બિંદુ વડે મળતો વર્તુળનો ભાગ છે એને આપણે શું કહેશું? અર્ધવર્તુળ કહેશું. આ જે આખું બન્યું એટલે અર્ધવર્તુળ. આખા વર્તુળનું ક્ષેત્રફળ πr² યાદ રાખવાનું. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ πr² ના છેદમાં તે તમે આગળ 13મું પ્રકરણ ભણશો એટલે તમને સૂત્ર પાકા કરવાના આવશે. પાકા કરવા પડશે, પણ સાથે સાથે નોંધ લેવું. એટલે હું છે નોંધ કરતા એટલે ખ્યાલ આવી જાય તમને, આગળ જતા તકલીફ ન પડે. જેમ મને સૂત્ર ઓછા પાકા કરવા પડે, જેમ તમે સૂત્ર બોલતા જેમ આપોઆપ મોઢે રહેતા જશે. હવે વૃત્તખંડ. તો આપણે જે આ ચાપ જે રચે, બરાબર, આ વર્તુળ છે, આ જે બે જીવા બે બિંદુ વચ્ચે જે જીવા છે, જીવા દ્વારા જે વર્તુળનો ભાગ બને છે આ આખો ભાગ છે એને આપણે વૃત્તખંડ કહેશું. શું કહેશું? જીવા દ્વારા વર્તુળના ચાપ વડે, જીવા અને વર્તુળના ચાપની વચ્ચેનો જે ભાગ છે એને આપણે વૃત્તખંડ કહેશું. વૃત્તખંડના પણ બે ભાગ પડે છે, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. જે નાનો ભાગ છે એને આપણે લઘુ વૃત્તખંડ કહેશું. આ જે ભાગ છે એ લઘુ વૃત્તખંડ અને ઉપરનો ભાગ છે એને આપણે કહેશું ગુરુ વૃત્તખંડ. જો જીવા અને ચાપ વચ્ચેનો જે ભાગ છે એને આપણે વૃત્તખંડ કહીએ છીએ. ટેક્સ્ટબુકમાં વ્યાખ્યા છે કે જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને, આ જે જીવા છે ને તેમાંથી કોઈ પણ બે ચાપ, ઉપરની ચાપ ગુરુ ચાપ અને લઘુ ચાપ વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે વૃત્તખંડ કહેશું. નાનો ભાગ છે એને લઘુ વૃત્તખંડ કહેશું અને મોટો ભાગ છે એને ગુરુ વૃત્તખંડ કહેશું. હવે વૃત્તાંશ. તો કે ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને એ ફરી હું દોરી તમને સમજાવું. વર્તુળ છે, આ કેન્દ્ર છે, આ જે ચાપ છે, આ વૃત્તાંશ છે, આટલો ભાગ. એ વૃત્તાંશના આ જે બંને બિંદુ
સોરી આ જે ચાપ છે, ચાપના બંને બિંદુ છે એને કેન્દ્ર સાથે તમે જોડો એટલે જે ભાગ આપણને મળે છે એને આપણે શું કહીએ છીએ? વૃત્તાંશ કહીએ છીએ. આ જે આખો ભાગ મળ્યો એને આપણે વૃત્તાંશ કહીશું. આને આપણે વર્તુળનો વૃત્તાંશ. ચાપના બે બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા જે કાંઈ પ્રદેશ આપણને મળે છે ત્રિજ્યાઓ વચ્ચે એને આપણે વર્તુળનો જે ભાગ છે એને આપણે વૃત્તાંશ કહીશું. અને એમાંય પણ બે ભાગ પડે. ઉપરનો જે ભાગ છે આ છે લઘુ વૃત્તાંશ થશે, ઉપરનો ભાગ છે ગુરુ વૃત્તાંશ થશે. વૃત્તાંશમાં પણ બે ભાગ ખાસ યાદ રાખવાના છે. લઘુ ચાપ સાથે લઘુ વૃત્તાંશ બનશે, ગુરુ ચાપ સાથે ગુરુ વૃત્તાંશ બનશે. બરાબર, આ એક ખાસ સમજવાનું હતું. હવે સ્વાધ્યાય 10.1 નો અભ્યાસ કરવાનો છે. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં છે અનુમાન લગાવે ખાલી જગ્યામાં જવાબ શું આવશે તે. હવે સ્વાધ્યાય 10.1 એમાં પહેલી ખાલી જગ્યા છે વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે. હવે આ એક વર્તુળ છે. આ વર્તુળનું કેન્દ્ર છે. હવે તમે આ સમતલ છે, સમતલમાં જોઈ કે સમતલ આપણે વર્તુળના કેટલા ભાગ જોયા? 3. તો આ કેન્દ્ર છે એ અંદરના ભાગમાં છે. જો વર્તુળનું કેન્દ્ર છે કયા ભાગમાં છે? અંદરના ભાગમાં છે. પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે અંદર. પછી જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય તે બિંદુ ખાલી જગ્યા ભાગમાં આવેલું છે. હવે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય, આ માટલુંમાં છે ત્રિજ્યા છે પણ એ બિંદુ છે ત્રિજ્યા કરતાં વધારે હોય અને અહીંયા કઈ થશે તો એ બિંદુ તમને જોઈએ તો એનું સ્થાન ક્યાં તમને દેખાય છે? તો કે વર્તુળની બહાર દેખાય છે. એટલે એ ખાલી જગ્યામાં જવાબ શું આવશે? તે બિંદુ વર્તુળના બહારના ભાગમાં આવેલું છે. હવે વર્તુળની મોટામાં મોટું જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે. શું આવશે બોલો? તમને તરત ખ્યાલ આવે કે હું વ્યાખ્યામાં બોલતો હતો કે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા એની જે જીવા છે એને આપણે વ્યાસ કહેતા હતા. વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા જે કેન્દ્રમાંથી પસાર થાય એને આપણે શું કીધું હતું? વ્યાસ કીધું હતું. એટલે આ જવાબ ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે વ્યાસ. બીજામાં બહાર આવ્યું અને ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવ્યો વ્યાસ. હવે ચોથી ખાલી જગ્યા જોઈએ. જ્યારે ચાપના અંત્ય બિંદુઓએ વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો તે ચાપ, જો જ્યારે ચાપ છે આ કેન્દ્ર છે, આ વ્યાસ છે, આ વ્યાસના અંત્ય બિંદુ. પરિવાર ખાલી જગ્યા વાંચીએ. જ્યારે ચાપના અંત્ય બિંદુઓ એ વ્યાસના અંત્ય બિંદુઓ હોય. હવે આ ચાપના અંત્ય બિંદુ છે એ વ્યાસના અંત્ય બિંદુ છે. એટલે આ જો શું બન્યું? તરત તમને ખ્યાલ આવી ગયો અર્ધવર્તુળ બન્યું. જો આ અર્ધવર્તુળ એટલે ચોથી ખાલી જગ્યામાં જવાબ શું આવશે? અર્ધવર્તુળ. પછી પાંચમું છે વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. આ આકૃતિ ઉપરથી જ ખાલી જગ્યાના જવાબ આપવાના છે. તમને વ્યાખ્યા ખાસ યાદ હોવી જોઈએ. વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળની ચાપ છે. આ ધારો કે આ ચાપ છે તો વૃત્તખંડ ત્યારે જ બને જ્યારે તમે અહીંયા જીવા દોરેલી હોય. એટલે વર્તુળનો વૃત્તખંડ છે એ વર્તુળની ચાપ અને જીવા એ બંને વચ્ચેનો પ્રદેશ છે. તો ખાલી જગ્યામાં જવાબ શું આવશે? જીવા.
પછી છઠ્ઠું છે સમતલમાં આવેલું વર્તુળ તે સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે. આ વર્તુળ છે અંદરનો ભાગ, વર્તુળ પોતે આ બીજો ભાગ ને વર્તુળની બહારનો ભાગ કેટલા ભાગમાં વિભાજન કરે છે? 3. એટલે પછીની છઠ્ઠી ખાલી જગ્યા છે એમાં જવાબ શું આવશે? 3. ખ્યાલ આવે છે? હવે આપણે પ્રશ્ન 2 ખરા ખોટા જોવાના છે. આ પ્રશ્ન 1 જોયો. હવે પ્રશ્ન 2 એમાં કારણ સહિત આપણે જોવાનું છે. તો કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. જો કેન્દ્રને આ વર્તુળ છે એ વર્તુળના કેન્દ્ર સાથે જોડતો રેખાખંડ એ ત્રિજ્યા છે તો કે સત્ય છે. મેં વ્યાખ્યામાં તમને કીધું તો સત્ય છે કારણ કે ત્રિજ્યા છે એ કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ છે. બરાબર? એટલે આપેલ વિધાન પહેલામાં શું આવશે? સત્ય. કારણ બોલું છું કારણ કે વર્તુળનું કેન્દ્ર છે એ વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ ત્રિજ્યા જ બને. બરાબર? એ જવાબમાં તમે લખી શકો છો. પછી બીજું છે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. આકૃતિ દોરીએ, જીવા દોરીએ અને આપણે અનુમાન લગાવીએ. ધારો કે પહેલી જીવા છે તો આટલું જે માપ છે એટલું જ માપ અહીંયા નીચે હશે. ધારો કે બીજી જીવા દોરો તો બીજી જીવાનું માપ જેટલું અહીંયા છે એટલું જ અહીંયા હશે. તો એ શાંત નથી. આવી તમે અસંખ્ય દોરી શકો છો. આને ગણી શકાતું નથી. 1 અને 2 મેં દોરી પણ આ 2 દોરી છે. આવી તમારે જેટલી દોરવી હોય એટલી હું જીવા દોરી શકું. બરાબર? આપેલ વિધાન છે કેવું થશે? અશક્ય થશે. શું કામ? કારણ કે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા અસંખ્ય છે. આ વિધાન કેવું અશક્ય. પછી ત્રીજું છે જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં તો તે પ્રત્યેક ગુરુ ચાપ હોય છે. વર્તુળ છે એને તમે 3 ચાપ પાડો. પહેલી ચાપ, આ બીજી ચાપ અને આ ત્રીજી ચાપ. આ 3 ચાપ બને. જો આ પહેલી, આ બીજી અને આ ત્રીજી. તો 3 ચાપ આપણને કેવી કીધી? લઘુ ચાપ, સોરી ગુરુ ચાપ. ગુરુ ચાપ ન હોય જો નાની ચાપો બને છે. આ તમે ચાપ જોશો ને નાની, આ નાની ચાપ બને છે એને આપણે ગુરુ ચાપ ન કહી શકીએ. તો વિધાન આવશે અસત્ય કારણ કે એ લઘુ ચાપ બને છે. કારણમાં તમારે લખવાનું કે એ ચાપ છે લઘુ ચાપ બને. ત્યારબાદ ચોથું વિધાન છે એ ચકાસ્યું. વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહે છે. તો કે વિધાન સત્ય છે. વર્તુળની જીવા છે એ ત્રિજ્યાથી બમણી ત્યારે થાય કે જ્યારે એ વ્યાસ હોય. બરાબર? એટલે ચોથું વિધાન સત્ય છે. કારણ લખી શકો. કારણ કે વર્તુળનું મોટામાં મોટો જે જીવા છે એને આપણે વ્યાસ કહીએ છીએ અને જે ત્રિજ્યાથી બમણી હોય છે. અને જીવા અને તેને પછીનું વિધાન છે જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહે છે. તો જીવા અને ચાપની વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ નથી કીધું, વૃત્તખંડ કીધું છે. એટલે વિધાન અસત્ય આવશે કારણ કે તેને આપણે વૃત્તખંડ કહીએ છીએ. કારણ ખાસ હું જે બોલું છું એ તમારે નોંધ કરતો જવું. વર્તુળ એ સમતલીય આકૃતિ છે તો કે વિધાન સત્ય છે. વર્તુળ છે સમતલમાં જ આવેલી છે. વિધાન સત્ય છે. લ્યો આ તમારો સ્વાધ્યાય 10.1 અહીંયા પૂર્ણ થયો. હવે પછી ફરી પાછા આપણે આગળ વધશું. એમાં પ્રમેય છે એનું 10.1 અને 10.2 જે પ્રમેય છે એનું આપણે વિધાન સમજશું. હવે એ ભાગ 2 ની અંદર રિવિઝન સ્વરૂપે આપણે આગળ વધશું. તો આજના તાસનો બેસ અહીંયા પૂર્ણ કરીએ. દરેક વિદ્યાર્થી મિત્રોએ આજે સ્વાધ્યાય છે લખવાનો છે અને જે મેં વ્યાખ્યા બોર્ડ પર લખી અને દરેક વ્યાખ્યા સમજાવી એ પણ તમારે લખીને મને WhatsApp પર ફોટો મોકલવાનો રહેશે. બરાબર? તો આજના તાસનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ. જય સ્વામિનારાયણ.